આજની રાત ગુજરાત માટે અતિ ભારે સાબિત થઈ શકે છે। ઠેલા ભરીને તૈયાર રહેજો। જી આ મિત્રો, ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ સુધી વિવિધ જિલ્લાઓમાં 20 ઇંચ સુધીના વરસાદ પડવાની મોટી અને ભયંકર આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે એ દર્શાવવામાં આવી છે। ગુજરાત ઉપર ત્રાટકેલું ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત કરેલી જોવા મળી છે। આ સિસ્ટમ ભયંકર ગુજરાત ઉપર ત્રાટકવાની સાથે દરિયાના કાંઠાની અંદરથી તોફાની પવનો ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર કચ્છના વિસ્તારની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળ્યું છે અને સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર વરસી રહેલા ભારે વરસાદને જોતા ગુજરાતની અંદર રીતસરનું આબ ફાટેલું જોવા મળ્યું છે અને આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા છે તે ભારેથી અતિ ભારે અને તોફાની બેટિંગ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે, જેમાં કચ્છના સંપૂર્ણ જિલ્લાઓ, સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લાઓમાં અતિ ભારેથી ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળ્યા છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં ભારે મેઘખાંગા થતા હોય તે અત્યારે જળબંબાકારથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતના કચ્છના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદ પડેલો જોવા મળ્યો છે। આમ ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું ભયંકર જોર વધતું જોવા મળ્યું છે। જો કે મિત્રો, છેલ્લા 24 કલાકની અંદર માહિતી મેળવવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં 347 તાલુકાની અંદર છે તે અત્યારે વરસાદ નોંધાયો છે। સાથે મિત્રો, સાર્વત્રિક વરસાદ પણ સારો એવો નોંધાયો છે, જેમાં ગુજરાતની અંદર અત્યારે વરસાદ છે તે વિનાશ રૂપ ધારણ કરીને ઠેર વિસ્તારની અંદર 10 થી 20 ઇંચ સુધીના વરસાદ પડેલા જોવા મળ્યા છે, જેમાં પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર, ખંભાળિયાના વિસ્તારની અંદર 16 થી 20 ઇંચ સુધીના વરસાદ ખાબકેલા જોવા મળ્યા છે। મકાનો પાણીની અંદર ડૂબતા જોવા મળ્યા છે અને જામનગર જિલ્લાની અંદર પણ અત્યારે આફ ફાટેલું જોવા મળ્યું છે। 12 ઇંચ સુધીના વરસાદ છે તે અત્યારે પડી ચૂક્યા છે। ખાસ કરીને મિત્રો, આમ ગુજરાતના અમુક જિલ્લાની અંદર મેઘતાંડવ વરસેલું જોવા મળ્યું છે અને વીજળીના ચમકારાની સાથે જ ભારે ગાજવીજ સાથે તોફાની પવનો ગુજરાત ઉપર અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે। ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 4 દિવસથી અનરાધાર વરસાદ વરસ્યા છે, જેમના કારણે ગુજરાતની અંદર 28 લોકોના મોત થયેલા છે। 28 લોકોની અંદર મિત્રો જો ગુમ થયેલા હોય એ પણ જોવા મળી રહ્યા છે। હજી પણ મિત્રો આગામી 2 દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। આગામી 2 દિવસની અંદર કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ગાજવીજ સાથે ભારેથી ભયંકર વરસાદની આગાહી રહેલી છે। અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર મોન્સૂન સ્ટફ અને ઓફ સ્ટફ સક્રિય થતા સિસ્ટમ અત્યારે સક્રિય બનેલી જોવા મળી છે અને ગુજરાત ઉપર તેમનો કાળો કહેર વર્તાવતી જોવા મળી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને અનરાધારથી લઈને અતિ પુષ્કળ વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે। રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। અત્યાર સુધી ગુજરાત રાજ્યની અંદર સામાન્ય કરતાં 40% સુધીનો વધારે વરસાદ છે તે પડેલો જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો 1 જૂનથી 30 ઓગસ્ટ સુધીની અંદર મિત્રો સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજા છે તે ધબડાટી બોલાવતા જોવા મળ્યા હતા, જેમાં સૌરાષ્ટ્રની અંદર 47% સુધીનો વરસાદ પડી ચૂક્યો છે અને મિત્રો કહી શકાય કે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ આગામી 2 દિવસમાં અતિ પુષ્કળ વરસાદને લઈને આગાહી છે દર્શાવવામાં આવી છે। સાથે માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે અત્યારે ચેતવણી જાહેર કરવામાં આવી છે। સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાત ઉપર ઘેરાયેલો જોવા મળ્યો છે અને કાળા ડિબાંગ વાદળો પણ અત્યારે ગુજરાતની ફરતે વીંટવાઈ ગયેલા હોય અત્યારે એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ સક્રિય બનેલી હોવાના કારણે અત્યારે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ કચ્છના વિસ્તારોની અંદર જોર દર્શાવતી જોવા મળી છે। સંપૂર્ણ પંથકો અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। ઓફ સ્ટફ અત્યારે મોન્સૂન એક્ટિવિટી હજી પણ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જોવા મળી રહી છે અને વીજળીના ચમકારા સાથે ગુજરાતના ઠેર વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર અને પુષ્કળ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે।
સાથે મિત્રો અત્યારે આવનારી 24 કલાકની અંદરથી મિત્રો અત્યારે ભયંકર સાબિત થઈ શકે છે. આગામી 24 કલાકની અંદર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાન મજબૂત બનીને જળબંબાકાર વરસાદ વરસાવતું હોય તેવા અત્યારે માહોલ જોવા મળી રહ્યા છે. રાપર વિસ્તારની અંદર, ગાંધીધામ વિસ્તારની અંદર, ખાવડ, બારડોલી, નડિયાદ, લખપત, માંડવી વિસ્તારની અંદર, દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં આપ ફાટેલું હોય તે રીતે અત્યારે જળબંબાકાર વરસાદ વરસી રહ્યા છે. અને કચ્છના વિસ્તારોમાં અત્યારે મિત્રો ઠેર ઠેર વિસ્તારોની અંદર કચ્છ ઉપર અત્યારે તોફાની પવનો ફૂંકાતા સાથે અતિ ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમની અસરોના કારણે મોટી હલચલ અત્યારે સર્જેલી જોવા મળી રહી છે. અને સિસ્ટમની હલચલ વધવાના કારણે દેવભૂમિ દ્વારકાના સલાયા, જામનગર વિસ્તારની અંદર, મોરબી વિસ્તારની અંદર, સુરેન્દ્રનગર લાગુ વિસ્તારની અંદર અત્યારે ઘાતક પવનો ફૂંકાઈ રહ્યા છે. અને ગુજરાત ઉપર મિત્રો અનેક વિસ્તારની અંદર અત્યારે મેઘરાજા છે તે 15થી વધુ ઇંચ સુધીના વરસાદ ખાબકેલા જોવા મળી રહ્યા છે. તેવી આગાહી અત્યારે પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાત રાજ્ય માટે છે દર્શાવવામાં આવી છે. સરકારી તંત્ર છે તે અપીલ કરવામાં આવી છે કે એનડીઆરએફની ટીમોને બચાવ કાર્યરત માટે ગુજરાતની અંદર છે તે ગોઠવવામાં આવી છે. અને ગુજરાતની અંદર આગામી 24 કલાકની અંદર ડેન્જર ઝોન પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતમાં ટકરાયેલી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમને જોતા અતિ ભારેથી ભયંકર વરસાદને લઈને ગુજરાત ઉપર નવા એધાનો જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો આજે સાંજ દરમિયાન ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થઈ શકે છે. કારણ કે મિત્રો અત્યારે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તે ઉપરાંત ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. જેમાં પણ મિત્રો જો વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર આજે આમોદ પંથકની અંદર, રાજપીપળા પંથકની અંદર, ભરૂચ, નર્મદા જિલ્લાની અંદર, સુરતના વિસ્તારની અંદર, તાપી વિસ્તારની અંદર, વ્યારા વિસ્તારની અંદર, નવસારી લાગુ વિસ્તારની અંદર અત્યારે છે તે કાળો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે. અને કાળા ડિબાંગ વાદળો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. અને આગામી કલાકોમાં મેઘરાજા છે તે ગુજરાત ઉપર મન મૂકીને વરસતા જોવા મળી શકે છે. અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભયંકર મેઘતાંડવની મોટી આગાહી દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર માટે દર્શાવવામાં આવી છે. જેમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતા જોવા મળી શકે છે. અને પવનની તીવ્રતા સાથે કાળા ડિબાંગ વાદળો અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ઘેરાયેલા જોવા મળ્યા છે. આમ રાજ્યની અંદર પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર ડીપ ડિપ્રેશનવાળી અસરો જોવા મળી રહી છે. જેમાં આમોદ લાગુ વિસ્તારની અંદર કહી શકાય. સાથે મિત્રો એમ પણ કહી શકાય કે મહીસાગરના સંપૂર્ણ જિલ્લાઓની અંદર એક પટ્ટો અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. અને અત્યારે સતત જોર વધવા જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર પવનની ઝડપ અત્યારે કારણે અત્યારે 15થી 20 ઇંચ સુધીના વરસાદ પડવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર આગામી કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારમાં અત્યારે કચ્છની અંદર અત્યારે પહોંચેલી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે ધીમી ગતિએ જોર દર્શાવવામાં આવી રહ્યું છે. જો કે મિત્રો આગામી કલાકોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર વિસ્તારની અંદર તોફાની પવનો મજબૂત બનતા જોવા મળી શકે છે. પવનો ફૂંકાવાના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારમાં જોર વધતું જોવા મળશે. આમ ગુજરાત રાજ્યની અંદર ભિન્ન વિસ્તારોમાં મેઘરાજાનું ફરી એકવાર તોફાની જોર ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં મિત્રો આજથી લઈને આગામી 2 દિવસની અંદર અનેક વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ મિત્રો રાત્રિ દરમિયાન ફરી એકવાર ખતરનાક રાત્રિ સાબિત થઈ શકે છે. રાત્રિ દરમિયાન તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી શકે છે. તોફાની પવનોના કારણે અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. આમ મિત્રો આગાહીના પગલે હજી પણ 2 દિવસ માટે ગુજરાતમાં ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે મિત્રો 2 દિવસ વરસાદી સિસ્ટમનું જોર અત્યારે નબળી પડવાની નામ નહીં રહીને 2 દિવસ પછી પણ વરસાદી સિસ્ટમ છે તે ફરી એકવાર સક્રિય થતી જોવા મળી શકે છે. આમ ગુજરાતના છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહી છે. ખાસ કરીને અરબ સાગરમાંથી બની રહેલી એક નવી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં એક નવું બની રહેલું ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે તે સક્રિય થશે અને તે ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી શકે છે. આ સિસ્ટમ આગળ વધવાને કારણે ગુજરાતના અનેક પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેશે. આ આગાહીના પગલે ગુજરાત રાજ્યમાં હવે હળવાથી મધ્યમ વરસાદ છે તે પડતા જોવા મળી શકે છે. અને મિત્રો રાત્રિ દરમિયાન આ સિસ્ટમનું જોર છે તે વધતું જોવા મળી શકે છે. ખાસ કરીને અત્યારે એવી મહત્વપૂર્ણ આગાહી પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે છૂટાછવાયેલા પંથકો માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. જેના પગલે મિત્રો હવે ગુજરાતમાં ફરી એકવાર આપ ફાટેલા દ્રશ્યો જોવા મળશે અને રાત્રિ દરમિયાન પણ મેઘરાજા છે તે ગુજરાતમાં મન મૂકીને વરસતા હોય તેવી અત્યારે આગાહી છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે.